અમરેલીના લાઠી તાલુકા પંચાયત પ્રમુખ પદે મોટો રાજકીય ખેલ જોવા મળ્યો। ભાજપના સમર્થનથી આપમાંથી જીતેલા સભ્ય પ્રમુખ બન્યા। કોંગ્રેસના ઓબીસી ઉમેદવાર પ્રમુખ બને તેવી શક્યતા હતી। ઓબીસી અનામત બેઠકને લઈને ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ હતી। ભાજપ પાસે બહુમતી છતાં એક પણ ઓબીસી ઉમેદવાર જીત્યો ન હતો। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની રાજકીય કુનેહની ચર્ચા, જેમાં કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળતા રાજકારણ ગરમાયું છે। फोन लाइन पर संवाददाता परेश परमार जोड़ाई गया है। परेश, शू विगत? जी बिल्कुल, अमरेली जिल्लाની અંદર સંજીવની જો વાત કરીએ તો આજે તાલુકા પંચાયતોના જે પ્રમુખ અને ઉપપ્રમુખોની આજે વરણી હતી। જો કે આ લાઠી તાલુકામાં જે પંચાયતના પ્રમુખ મુદ્દે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મોટો ખેલ પાડી દીધો છે। જો કે કોળી સમાજમાંથી આવતા અને આપમાંથી ચૂંટાયેલા સદસ્યને ભાજપે આ પ્રમુખ પદ સોંપ્યું છે અને હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે સમગ્ર ઓપરેશન પાર પાડ્યો હોવાની ચર્ચાઓ જણાઈ રહી છે। જો કે લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના સમર્થનથી આપમાંથી વિજેતા સદસ્ય જ પ્રમુખ બન્યા છે અને લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ઓબીસી અનામત છે અને ભાજપને બહુમતી મળી, પરંતુ એક પણ ઓબીસી ઉમેદવાર વિજેતા ના થતા ભાજપ ટેન્શનમાં હતું અને આ કોંગ્રેસના ઓબીસી જે સદસ્યને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। પરંતુ જે હીરા સોલંકીની જે રાજકીય કનેથી કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું અને આપમાંથી પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે। ધન્યવાદ પરેશ।